કૈકેયીનું કપટ સમજી શક્યા નહીં. એના મનમાં આવું પાપ હશે. સ્ત્રી હૃદયને ઓળખવું બહુ કઠણ છે. વિશ્વાસ પાત્રમ ન કિમસ્તિ લોકે નારી કિંતદ વિષમ ભાતિ સુધોપમમ યત નારી. આપણા શાસ્ત્રોમાં સ્ત્રીની નિંદા કરી નથી. આ બગડેલા પુરુષના મનની નિંદા છે. પુરુષનું મન બગડી જાય કે પછી એને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. સ્ત્રીનું બધું જ સારું લાગે. કેટલાક તો એવું સમજે છે આ બહુ ભોળી છે, ગોગલ ગાય જેવી છે. અરે ભોળી નથી, કપટી છે. ગોગલ ગાય જેવી નથી, મારકણી ભેજ જેવી છે. અતિશય વિશ્વાસ રાખવો નહીં. અતિશય વિશ્વાસ ભગવાનમાં રાખવો. કૈકેયીમાં દશરથ રાજાએ અતિ વિશ્વાસ રાખ્યો. એના મનમાં આવું કઈ પાપ હશે સમજી શક્યા. કૈકેયીના ચરણ ઉપરથી હાથ ફેરવે છે, પ્યાર કરે છે. કૈકેયી તને શું થયું છે? આજે હું તને આનંદની વાર્તા કહેવા આવ્યો છું, મને અડશો નહીં, જાઓ અહીંથી. કૈકેયી દશરથ મહારાજનો તિરસ્કાર કરે. કૈકેયી તને શું થયું છે? કેમ આવું બોલે છે? આજ સુધી મને બહુ છેતરી છે, તમે કપટી છો. કૈકેયી મેં તારી સાથે કોઈ દિવસ કપટ કર્યું નથી, તું કેમ આવું બોલે? દશરથ મહારાજ જેમ જેમ મનાવે છે તેમ તેમ કૈકેયી તિરસ્કાર કરે છે. દશરથ મહારાજની સરળતા અને કૈકેયીની નિષ્ઠુરતા આ બેનું વર્ણન થઈ શકે એમ નથી. દશરથ મહારાજ અતિ સરળ. કૈકેયી આ રાજ તારું છે, તારું કોઈ અપમાન કર્યું છે? તારી ઈચ્છા હોય તો રાજાને હું રંક બનાવું, રંકને રાજા બનાવું. આ બધું તારું છે, હું તારા આધીન છું. તમે એવું બતાવો છો તારામાં પ્રેમ છે, તમારો પ્રેમ તો કૌશલ્યામાં છે, હું બધું જાણું છું. મને બહુ છેતરી છે. કોઈ દિવસ આવું બોલતી નથી ને કેમ આજે આવું બોલે? કૈકેયી તું માગ, જે માગીશ તે હું તને આપવા તૈયાર છું. માગ માગ શું કરો છો? તમારામાં મને વિશ્વાસ નથી, તમે બહુ કપટી છો. કૈકેયી તું આવું બોલે છે? તું જે માગીશ તે હું તને આપીશ. કે મારા 2 વરદાન રાખ્યા છે તે આજે લેવાની મને ઈચ્છા છે. દશરથ મહારાજ ભોળા છે, કૈકેયીનું હૃદય ઓળખી શક્યા નહીં. દશરથ રાજાએ તો એવું કહ્યું, 2 વરદાન કેમ માગે છે? 4 વરદાન કેમ માગે? આ બધું તારું છે, તું જે માગીશ તે હું તને આપીશ. 4 વરદાન કેમ માગતી નથી? દશરથ મહારાજ મહાન જ્ઞાની છે, બુદ્ધિમાન છે. કૈકેયીનું હૃદય ઓળખી શક્યા નહીં. આ શું માંગવાની છે? મને તમારામાં વિશ્વાસ થતો નથી. કૈકેયી હજુ વિશ્વાસ થતો નથી. હું રઘુવંશનો બાળક છું, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. મેં જે કહ્યું છે એવું જ કરીશ. કૈકેયી તું માગ માગ. કૈકેયી માગતી નથી. મને તમારામાં વિશ્વાસ જ નથી. જાઓ તમે અહીંથી, કૌશલ્યાના ઘેર જાઓ. અહીંયા તમારું શું છે? દશરથ મહારાજ મનાવે છે. વ્યાકુળતામાં દશરથ મહારાજ બોલી ગયા, મેં કોઈ દિવસ રામના સોગંદ લીધા નથી. કૈકેયી રામના સોગંદ લઈને હું કહું છું, તું જે માગીશ તેને હું આપીશ. જ્યારે રામના સોગંદ લીધા છે, કૈકેયી હસવા લાગી. હવે બરાબર વચનમાં બંધાયા છે મારા હાથમાં કે મારે 2 વરદાન માંગવા છે, કે માગી લે. જે આ રાજ્યાભિષેકની તૈયારી થઈ છે, મારા ભરતને જલ્દી બોલાવો, મારો ભરત રાજા થાય. આ મારું પહેલું વરદાન છે. દશરથ મહારાજ થોડા ગભરાયા. પછી તો રાજાએ વિચાર કર્યો, રામ અને ભરત બંને એક છે. મારા રામને રાજનો લોભ નથી. ભરત રાજા થાય, રામ રાજી થશે.
કઈ કઈ મેં ભરતને રાજ આપ્યું છે, જલ્દી હું ભરતને બોલાવું છું. થોડા દિવસોમાં ભરત રાજા થઈ જશે. કઈ કઈ બીજું વરદાન માંગે. મારા સમજી શક્યા નહીં આ શું માગો. મને બધી ખબર પડી છે. 14-15 દિવસથી રામ રાજ્યાભિષેકની તૈયારીઓ થાય છે. તમે બધાને આમંત્રણ મોકલો છો, મારા ભરતને કેમ બોલાવ્યો નહીં? તમે કપટી છો. બરાબર સાંભળજો. 14 વર્ષ રામ વનમાં રહે. આ મારું બીજું વરદાન છે. દશરથ મહારાજ બહુ વ્યાકુળ થયા છે. મુખમાં તેજ રહ્યું નથી. આવું શું સાંભળ્યું છે? રામ જેવા લાયક પુત્રને હું વનવાસ કેવી રીતે આપું? કઈ કઈ આ તે યોગ્ય માગ્યું નથી. હું તો જાણતી જ હતી. તમે બોલ્યા છો રઘુકુલ રીતિ સદા ચલી આવી. તમે બોલ્યા છો રામના સોગંદ લઈને કહું છું. બધું યાદ છે ને? શું સમજો છો? આ કઈ કઈ તમારી પાસે ચણા મમરા ફાંકવા માંગવાની હતી. મારું વરદાન નહીં ફરે. મેં જે માગ્યું છે તે યોગ્ય છે. કઈ કઈ હું તને વંદન કરું છું. તને મારી દયા આવતી નથી. કઈ કઈ મને એમ લાગે છે હવે હું બહુ દિવસ જીવવાનો નથી. મારો સમય હવે થયો છે. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. રામ વિયોગ દુઃખમાં તું મને કેમ મારે છે? કઈ કઈ રામ વનમાં જશે તો સીતાજી ઘરમાં રહેશે નહીં. સીતાજી અતિ કોમળ છે. કોઈ દિવસ ધરતીમાં પગ મૂક્યો નથી. વનવાસનું દુઃખ સીતાજી કેવી રીતે સહન કરશે? લક્ષ્મણ ઘરમાં નહીં રહે. સીતાજી વનમાં જાય તો મારું મોઢું કાળું થઈ જશે. હું જનક રાજાને મારું મોઢું શું બતાવું? કઈ કઈ હું તને વંદન કરું છું. તને મારી દયા આવતી નથી. ભાઈલા જેવા શું રડો છો? શરમ આવતી નથી? તમે નરકમાં જશો. કઈ કઈ આવેશમાં જે મનમાં આવે તે બોલ. કઈ કઈ ના જેવી નિષ્ઠુરતા કોઈ ઠેકાણે મળશે. શનિદેવ મારા રાશિમાં આવ્યા છે. મિત્ર શત્રુ થઈ જાય. દશરથ મહારાજ કઈ કઈને સમજાવે છે રામે કોઈ અપરાધ કર્યો છે, તારી કોઈ ભૂલ કરી હોય તો તું માં છું. કઈ કઈ રામના તું બહુ વખાણ કરતી હતી. તને યાદ છે ને? રામે તારું શું બગાડ્યું છે? રામ વનમાં જાય તો એને તું જવા દઈશ નહીં. રામને ખબર પડે તો અહીંયા રહેશે નહીં. રામને પકડી રામ મને છોડીને વનમાં જાય. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. કઈ કઈ આ બધું રાજ તારું છે. હું અને મારો રામ અયોધ્યાના બહાર વશિષ્ઠ ઋષિના આશ્રમમાં અમે ત્યાં જઈને રહીશ. રામ વિયોગમાં તું મને મારીશ નહીં. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. દશરથ મહારાજ જેમ જેમ મનાવે છે તેમ તેમ કઈ કઈ ક્રોધ કરે છે. દશરથ મહારાજ પછી તો સમજી ગયા છે આ નહીં સુધરે. મારો કાળ કઈ કઈમાં પ્રવેશ કરીને મને મારવા આવ્યો છે. આ નહીં માને. મારી સાથે હવે તું બોલીશ નહીં. તને જે યોગ લાગે. દશરથ મહારાજને રાત્રે નિદ્રા આવતી નથી. રામજીના એક એક સદગુણ યાદ આવે છે. રામજીનો સરળ સ્વભાવ, રામજીનો વિનય, રામજીની માતૃપિતૃ ભક્તિ, રામજીનો બંધુ પ્રેમ, રામજીનો વિવેક. એક એક સદગુણ યાદ કરીને રડે છે. રામને હું વનમાં કેવી રીતે મોકલું? મને એમ લાગે છે રામ વનમાં જશે તો એના પાછળ પાછળ મારા પ્રાણ પણ જશે. ભવિષ્યમાં અયોધ્યાની પ્રજા સીતા રામજીને ગાદીમાં બેસાડશે.
અયોધ્યાની પ્રજા રામને રાજ્યાભિષેક કરશે તે જોવા માટે હું જીવીશ નહીં. મારી બહુ ઈચ્છા હતી રામ રાજ્યાભિષેક થાય મારે જોવો છે. મારો આ સંકલ્પ અધૂરો રહેશે એવું લાગે. સૂર્યનારાયણને મનાવે છે, હે સૂર્યનારાયણ, મારો રામ વનમાં જાય ને તો તમને બહુ દુઃખ થશે. સીતાજીને વનવાસનું દુઃખ કેવી રીતે સહન થાય? સૂર્યનારાયણ, તમને પણ બહુ દયા આવશે, તમે બહાર આવશો જ નહીં. હે શંકર ભગવાન, હું તમને અભિષેક કરીશ, મારા રામને એવી બુદ્ધિ આપો કે રામ મને છોડીને જાય નહીં. જુઠ્ઠું બોલવાનું મને પાપ લાગે, ભલે હું નરકમાં જઉં, રામ મારાથી દૂર જાય નહીં. મારા રામને એવી બુદ્ધિ આપો. દશરથ મહારાજને રાત્રે નિદ્રા આવતી નથી. શ્રી રામ શ્રી રામ. અયોધ્યાની પ્રજાને રાત્રે નિદ્રા આવી નથી. કાલે મારા રામને રાજ્યાભિષેક થવાનો છે. બધાને એવું લાગે રામ મારો છે. રામજીનો સર્વ સાથે એવો પ્રેમ. પ્રાતઃકાલ થયો છે, સ્નાન કર્યું છે, બધા સુંદર વસ્ત્ર આભૂષણ પહેરીને દોડે છે રામને રાજ્યાભિષેક. બહુ ભીડ થઈ છે, મંગલ ગીત ગાવા લાગ્યા છે. દશરથ મહારાજ સમજી ગયા હવે રાત પૂરી થાય, હવે સૂર્યોદયનો સમય થશે. રામને ખબર પડે તો અયોધ્યામાં નહીં રહે, મારું મરણ થશે. વિધાતાએ આવું લખ્યું છે. મરણનું પ્રારબ્ધ બહુ પ્રબળ હોય. યજ્ઞ કરવાથી, દાન આપવાથી, જપ કરવાથી એ ટળે નહીં. પ્રારબ્ધ બે પ્રકારના હોય છે, દુર્બલ પ્રારબ્ધ અને પ્રબલ પ્રારબ્ધ. મરણનું પ્રારબ્ધ અતિ પ્રબલ હોય છે, એ ટળે જ નહીં, એ ભોગવવું જ પડે. દુર્બલ પ્રારબ્ધનો નાશ સત્કર્મથી થઈ શકે, પ્રબલ પ્રારબ્ધનો નાશ થતો નથી. મરણનું પ્રારબ્ધ બહુ પ્રબળ હોય છે. જે જગ્યામાં મરવાનું નક્કી થયું છે ત્યાં જીવ જાય. જન્મના સમયે મરણની જગ્યા, મરણનું કારણ અને મરણનો સમય ત્રણ નક્કી થાય છે. પછી જીવ માના પેટમાંથી બહાર. મૃત્યુર્જન્મવતામ વીર દેહેન સહજાયતે અદ્યવાબ્ધ શતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવા. મને એવું લાગે છે મારો પ્રારંભ થયો. રામ વનમાં જશે, રામ વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થશે. શ્રી રામ શ્રી રામ. કોઈ દિવસ એવું થયું નથી. પ્રાતઃકાલના 4 વાગ્યા છે અને દશરથ મહારાજ પથારીમાં પડ્યા. મહાન તપસ્વી છે, મહાન જ્ઞાની ભક્ત છે. રાત્રે 3 વાગ્યા પછી જાગતા હતા. 4 વાગે તો આસનમાં બેસી જાય, સ્નાન કરે, ધ્યાન કરે, જપ કરે, પૂજા. કોઈ દિવસ એવું થયું નથી. હજુ દશરથ મહારાજ જાગતા નથી. બહુ ભીડ થઈ છે. શું થયું છે? મંત્રીજી ધૈર્ય ધારણ કરીને અંદર પ્રવેશ કરે છે. કઈ કઈ કાળું વસ્ત્ર પહેરીને બેઠી, કાળ જેવી દેખાય. દશરથ મહારાજ ધરતીમાં પડ્યા. મુખમાં તેજ દેખાતું નથી. રામ મને છોડીને જાય નહીં. શ્રી રામ શ્રી રામ. આ કઈ ગડબડ કરી છે એવું લાગે છે. મંત્રીજીએ દશરથ મહારાજને આશીર્વાદ આપ્યા છે, આયુષ્માન ચિરંજીવ. કઈને પૂછે છે મહારાજને રાત્રે નિદ્રા તો આવી કે નહીં? કે હું કઈ જાણતી નથી. આખી રાત રામ 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 બોલે છે. રામ આવીને બાપને પૂછે, હું શું જાણું? રામ જલ્દી આવે, રામને તમે લઈ આવો. રામચંદ્રજીનું સ્નાન થયું છે. સીતાજી રામજીના હાથમાં પીતાંબર આપે છે. રામજી પીતાંબર પહેરતા હતા અને સીતાજીએ કહ્યું, હવે તમે રાજા થવાના છો, તમારા માથે સુવર્ણનું છત્ર રહેશે. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, 1 કલાક પછી તને બધી ખબર પડશે. 1 કલાક બાકી.
પિતાજી સાથે વાતો કરતા હતા અને તે સમયે મંત્રીજી ત્યાં આવ્યા છે. મંત્રીજી વયોવૃદ્ધ છે. વયોવૃદ્ધ હોવાથી એમને પિતા સમાન માનતા. મંત્રીજીને માન આપ્યું છે. મંત્રીજીએ કહ્યું, પિતાજી તમને યાદ કરે છે. રામ માતા પિતાના અનન્ય ભક્ત છે. મારા પિતાજી મને બોલાવે છે. રામને બહુ ઉતાવળ થઈ, ઉઘાડા પગે દોડવા લાગ્યા, જોડા પહેર્યા નહીં. મારા પિતાજી મને બોલાવે છે, દોડતા જાય છે. અયોધ્યાની પ્રજાને થોડી ખબર પડી છે, કઈ કઈ આવા વરદાન માંગ્યા છે. હવે તો રામ વનમાં જવાના છે. લોકોએ નિશ્ચય કર્યો છે, જ્યાં રામ ત્યાં જ અયોધ્યા છે. અમે રામજીના પાછળ પાછળ વનમાં જઈશું. ઉજ્જડ અયોધ્યામાં કઈ અને કઈ નો દીકરો રાજ કરશે. અમારે અયોધ્યામાં રહેવું જ નથી. વૃદ્ધ વૃદ્ધ બ્રાહ્મણ પત્નીઓ કઈને સમજાવવા જાય છે. આજે કઈ અતિ નિષ્ઠુર થઈ છે, કોઈનું માનતી જ નથી. મારે તમારું કઈ સાંભળવું નથી. ક્રોધ કરે છે. રામ દોડતા આવ્યા છે, પ્રવેશ કર્યો છે. રામજીએ જોયું છે, મારા પિતાજી ધરતી. પિતાજીની દશા જોઈ આંખમાં આંસુ આવે છે. મારા પિતાજીને કેમ દુઃખ થાય છે? રામચંદ્રજી પિતાજીને ગાદીમાં શું, પછી કઈને વંદન કરે છે. મારા પિતાજીને શું થાય છે? એમને રાત્રે નિદ્રા આવી કે નહીં? મને રાત્રે કેમ ખબર આપી નહીં? કઈ ક્રોધમાં બોલે છે, મને નિદ્રા નથી, તારા બાપને નિદ્રા નથી. આખી રાત રામ 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 બોલે છે કે મા પિતાજીને શું થયું છે? મને 2 વરદાન આપેલા અને તમે વરદાન માંગી લીધા છે. એક વરદાનથી મેં ભરત રાજ્યાભિષેક માંગ્યો છે અને બીજું વરદાન તારા માટે વનવાસ. રામજી કઈ માને વંદન કરે છે. માં તો સાધારણ વાત છે. મારા ઉપર તારો બહુ પ્રેમ છે. મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય, તેથી કઈ માં મને વનવાસ આપે. અંબ તવ મયી પક્ષપાત. કઈ માનો ભરત કરતા પણ મારા ઉપર વિશેષ પ્રેમ છે. અયોધ્યામાં સત્સંગ મળે નહીં, વનમાં સંતોનો સત્સંગ મળશે. મારું કલ્યાણ કરવા માટે કઈ માં મને વનવાસ. માં હું વનમાં જઈશ. આ તો સાધારણ વાત છે. મને થોડી શંકા થાય છે, મારી કોઈ ભૂલ થઈ છે, હું અપરાધી છું. મને કહેતા પિતાજીને સંકોચ થાય છે, તેથી બોલતા નથી. કઈએ કહ્યું છે, બેટા તારી કોઈ ભૂલ નથી. સીતારામ નિર્દોષ છે, એમને કોઈ ભૂલ નથી. મારી ઈચ્છા છે વનમાં. મંત્રીજી દશરથ મહારાજને બેસાડે. રામચંદ્રજી વંદન કરે છે. દશરથ રાજાએ જોયું છે, રામ મને વંદન કરે છે. રામને ઉઠાવીને છાતી સાથે, મુખમાંથી એક શબ્દ નીકળ્યો નથી, આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે. રામજીના મસ્તક ઉપર મારો રામ મને છોડીને જાય. પિતાજી, આપ મહાન જ્ઞાની છો, આપે સત્સંગ કર્યો છે, આપને હું શું સમજાવું? તમે બધું જાણો છો. મારી માની મને આજ્ઞા છે. મારું કલ્યાણ કરવા માટે કઈ માં મને વનવાસ આપે છે. હું જલ્દી વનમાં જઈશ. પિતાજી, 14 વર્ષ પછી તમારો રામ આવીને તમને વંદન કરશે. હું તમને શું સમજાવું? હું કૌશલ્યા માને વંદન કરીને હવે જલ્દી વનમાં જઈશ. દશરથ મહારાજ કઈ બોલી શક્યા નથી. પિતાજીને ગાદીમાં સુવાડે છે. રામ કૌશલ્યાજીના મહેલમાં આવ્યા છે. કૌશલ્યાજી લક્ષ્મી નારાયણની પૂજા કરતા હતા. રામ આવે છે. માં રાજી થયા છે.
રામને પાસે બેસાડ્યો છે. બેટા, રાજ્યાભિષેકનું મુહૂર્ત ક્યારે આવે છે? બહુ દિવસથી લોકો પ્રતીક્ષા કરતા હતા. બધાની ભાવના હતી તે આજે સફળ થવાની છે. બેટા, તું આવ્યો તે બહુ સારું છે. મારો રામ બહુ શરમાળ છે. મોટો વરઘોડો નીકળશે, વશિષ્ઠ ઋષિનું ભાષણ થશે, ખાવાનો ભાવ કોઈ પૂછશે નહીં. તારા માટે મેં મીઠાઈ અલગ રાખી છે. બેટા, થોડી મીઠાઈ ખાઈ લે. માનો પ્રેમ. રામજીએ કૌશલ્યા માને એવું કહ્યું નથી કે પિતાજીએ મને વનવાસ આપ્યો છે. રામ બહુ વિવેકથી બોલ્યા છે. ઋષિ મુનિઓનો સત્સંગ મને વનનું રાજ પિતાજીએ મને આપ્યું છે અને અયોધ્યાનું રાજ ભરતને આપ્યું. હવે મારે વનમાં જવાનું છે. કૌશલ્યાજી તે સાંભળે છે. આ શું સાંભળ્યું છે? રાજ્યાભિષેકની વાર્તા સાંભળી હતી. હવે વનમાં જવાનું. રામની માં છે. કૌશલ્યાજીએ કહ્યું છે, તારી વિમાતા કૈકેયીની આજ્ઞા હોય તો સુખેથી વનમાં જા. મારા કરતા કૈકેયીનો 10 ગણો અધિકાર છે. માતુર દશગુણા માન્યા વિમાતા ધર્મભીરુભી. તારી વિમાતા કૈકેયીની આજ્ઞા છે, વનદેવી વનદેવો તમારું રક્ષણ કરે. મને ભરતની બહુ ચિંતા થાય છે. તમારા વિયોગમાં 14 વર્ષ ભરત કેવી રીતે, દશરથ મહારાજ કેવી રીતે? પતિદેવની સેવા એ જ મારો ધર્મ છે. હું પતિદેવની સેવા છોડીને તમારી સાથે વનમાં નહીં જાઉં. અમે બધા જીવીએ અને તમે પાછા આવો તો સારું. વિધાતાની શું ઈચ્છા છે કઈ ખબર પડતી નથી. મારા રામે એવો કયો અપરાધ કર્યો કે રામને વનવાસ આપ્યો? મંત્રીજીએ બધી કથા સંક્ષેપમાં સંભળાવી છે. કઈ આવા વરદાન તે સમયે સીતાજી દોડતા દોડતા ત્યાં આવ્યા. વનમાં જવાના છે. સીતાજી વિચાર કરે છે, મારા પ્રાણ તો ભાગશાળી છે, પ્રભુના પાછળ પાછળ જશે. આ શરીરથી રામ સેવા થાય. રામ સેવા એ જીવન છે. રામ સેવા ન થાય તો જીવન વ્યર્થ છે. શરીર રામ સેવા કરે તો સારું છે. સીતાજી આવ્યા છે. કૌશલ્યા માને વંદન કરીને બેઠા છે. સીતાજીને જોઈને મારા આંખમાં આંસુ આવ્યા છે. એને હું શું વખાણ કરું? બહુ લાયક છે. મારા ઘરમાં આવી ત્યારથી બધાને સુખી કર્યા છે. મારી બુદ્ધિ અલ્પ છે. સીતાજીમાં બધા સદગુણ છે, હું વર્ણન કરી શકતી નથી. કૌશલ્યાજીએ વિચાર કર્યો, મારો દીકરો વનમાં ભલે દુઃખી થાય, પારકી કન્યા જે મારા ઘરમાં આવી છે એ દુઃખી ન થાય. એની ઈચ્છા હોય તો પિયરમાં રહે, એની ઈચ્છા હોય મારી સાથે અહીંયા રહે. એને જોઈને મને આધાર મળશે. વનવાસનું દુઃખ એ સહન કરી શકે એમ નથી. અતિ કોમળ છે. તમે એને સમજાવો. રામજીએ કહ્યું છે, સાસુ સસરાની સેવા કરવી મહાન પુણ્ય છે. મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળતું નથી, વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સાસુ સસરાની સેવા કરે તેનું કલ્યાણ. વનવાસનું દુઃખ તમારાથી સહન થશે નહીં. કૈકેયીએ મને વનવાસ આપ્યો છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને હું જલ્દી પાછો. સીતાજી વધારે બોલી શક્યા નથી. તમને એવો વિશ્વાસ હોય મારા વિયોગમાં 14 વર્ષમાં સીતાજી જીવશે, મને છોડી દેજો. તમારો વિયોગ મને સહન થતો. તમે વનમાં દુઃખ સહન કરો અને રાજમહેલમાં હું સુખ ભોગવું. પતિવ્રતા સ્ત્રીને પતિ વિના ભોગ રોગ સમાન છે. મારો તમને જરાય ત્રાસ થશે નહીં. હું તમારી સેવા કરી મારો ત્યાગ કેમ કરું? અનન્યા રાઘવેણાહમ. તમને એવો વિશ્વાસ છે કે સીતાજી જીવશે? રામજી સમજી ગયા છે. મારી સાથે ચાલો.
સીતાજી રાજી થયા છે. કૌશલ્યાજી સીતારામજીની મનોહર જોડીને વારંવાર વન દેવી વન દેવ તમારું રક્ષણ કરે. બેટા સીતાજી બહુ કોમળ છે, એક ક્ષણ એને છોડશો નહીં, તમે બે જણ સાથે રહેજો. વનમાં કોઈ મળે તો એના દ્વારા કુશલ સમાચાર અમને કહે. મને ભવિષ્ય કઈ સારું દેખાતું નથી. 14 વર્ષ તમારા પિતાજી કેવી રીતે જીવશે? ભરતનું શું થશે? તમે જલ્દી પાછા. તે સમયે લક્ષ્મણજી ત્યાં આવ્યા છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે, લક્ષ્મણજીને થોડો ક્રોધ આવેલો. વૃદ્ધાવસ્થામાં દશરથ મહારાજની બુદ્ધિ બગડી ગઈ છે કે શું? ગઈકાલે દરબારમાં સર્વસંમતિથી રામ રાજ્યાભિષેકનો નિર્ણય થયો હતો. એક સ્ત્રીના કહેવાથી રામને વનવાસ કહેવા. રામ રાજ્યાભિષેકમાં જે વિઘ્ન કરે એને હું મારીશ. રામજી લક્ષ્મણને સમજાવે છે ક્રોધ કેમ કરે. આ રાજમાં છે શું? ક્રોધ ભયંકર છે. લોભી ધનનો સંગ્રહ કરે, કામી કઈક સુખ ભોગવે છે. કામ અને લોભમાં થોડો પણ કઈ લાભ છે, ક્રોધમાં કોઈ લાભ નથી. ક્રોધ પુણ્યનો નાશ કરે છે. લક્ષ્મણ, ભરત શત્રુઘ્ન ઘરમાં નથી, પિતાજીની વૃદ્ધાવસ્થા છે, તારે ઘરમાં રહેવાનું છે, બધાને હાચવવા નથી. હું 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછો માતા પિતાની સેવા કરું. લક્ષ્મણજીએ કહ્યું છે જન્મ જન્મના માતા પિતા સીતારામ. આ જન્મના માતા પિતાની સેવા કરું કે પૂર્વ જન્મના માતા પિતાની સેવા કરું? માતા રામો મત પિતા રામચંદ્ર. લક્ષ્મણજી બોલ્યા છે જળ વિના કદાચ માછલો જીવશે, તમારા વિના લક્ષ્મણ રહેશે. મારો ત્યાગ કેમ કરો છો? હું તમારા પાછળ શું બધું કામ કરીશ, મારો ત્યાગ ન કરો. લક્ષ્મણજીનો પ્રેમ રામજી જાણતા હતા. મારી સાથે ચાલો. રામ લક્ષ્મણ જાનકી કૈકેયીના મહેલમાં આવ્યા છે. દશરથ મહારાજ ધરતીમાં પડ્યા હતા, ચરણમાં બેઠા છે. પિતાજી મને આજ્ઞા આપો. કૈકેયીને ક્રોધ આવ્યો છે. રામ, તું કેમ વનમાં જતો નથી? તારો બાપ તને નહીં કે હું કહું છું, જ્યાંથી. કૈકેયી વલકલ વસ્ત્ર લઈ આવી છે. રામજીને કહ્યું કે પીતાંબર છોડો, આ વલકલ વસ્ત્ર પહેરે. રામ વલકલ વસ્ત્ર પહેરવા લાગ્યા. લક્ષ્મણજી પહેરે છે. ઘરના નોકરો દાસીઓ રડે છે. કઈ તું આ શું કરે? સીતાજીને વલકલ વસ્ત્ર આપે છે. આવા વસ્ત્રમાં સીતાજીએ કોઈ દિવસ પહેર્યા નથી. હાથમાં લઈને ઊભા છે. તે સમયે વશિષ્ઠ ઋષિ આવ્યા. સીતાજીના હાથમાંથી વલકલ વસ્ત્ર ખેંચી લીધા. અયોધ્યાની રાજલક્ષ્મી છે. પતિવ્રતા ધર્મને અનુસરીને રામજીના પાછળ પાછળ વનમાં જાય છે. કૈકેયીનો તિરસ્કાર કર્યો. રામના માટે તે વનવાસ માંગ્યો છે. સીતાજીને કેમ વલકલ વસ્ત્ર આપે? ધિક્કાર છે. બેટા, આવા વસ્ત્ર પહેરવા નથી. વશિષ્ઠજીએ ખેંચી. રામ લક્ષ્મણ જાનકી ગુરુદેવને વંદન કરે. કૈકેયીને વંદન કરે. મંત્રીજીએ દશરથ મહારાજના કાનમાં કહ્યું છે રામ જાય છે. રામ જાય છે તે સાંભળ્યું, આંખ ઉગાડી છે. મંત્રીજી, હવે મારે શું દુઃખ ભોગવવાનું છે? હજુ મારા પ્રાણ કેમ નીકળતા? દશરથ મહારાજ ઉભા થવાનો પ્રયત્ન કરે છે. રામને જોવો છે. બેટા ઉભો. દશરથ મહારાજ કે છે રામ દર્શન કરવા છે. તે સમયે કૈકેયી ક્રોધ કરે છે.
રામજીને કહ્યું જા અહીંથી, જા. મારા વ્યાકુળ થયા છે, આ શું મૂર્છા. રામ લક્ષ્મણ જાનકી બહાર આવે છે. મંત્રીજી, રામ જાય છે, મારા પ્રાણ કેમ જતા? મારી અંતિમ ઈચ્છા છે રામ રથમાં બેસીને વનમાં, 1-2 દિવસ વનમાં ભરે રે. મંત્રીજી, મારા રામને તમે લઈ આવજો. ના, મને એમ લાગે છે રામ નહીં આવે. વનવાસનું દુઃખ સીતાજીથી સહન થશે નહીં. સીતાજીને સમજાવો. એની ઈચ્છા હોય તો પિયર મારે અહીંયા રહેશે તો મને આધાર મળશે. મંત્રીજી, સીતાજીને લઈ આવજો. મંત્રીજી રથ તૈયાર કરીને આવ્યા છે. રામજીને રથમાં બેસવાની ઈચ્છા નહોતી. મંત્રીજીએ કહ્યું પિતાજીની આજ્ઞા છે, મારા પિતાજીની આજ્ઞાનું પાલન કરવું છે. રામ લક્ષ્મણ જાનકી રથમાં વિરાજે છે. અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે છે. અયોધ્યામાં રહેવું કોઈને ગમતું નથી. આજે અયોધ્યા સ્મશાન જેવી લાગે. સીતારામજી હાથ જોડીને બધાને સમજાવે છે, અમે 14 વર્ષ પછી આવીશું, તમે અહીંયા જ રહો. કોઈ માનતા જ નથી. જ્યાં રામ ત્યાં જ અયોધ્યા છે. સાયંકાળે અયોધ્યાજીના બહાર નદી કિનારે આવ્યા છે. અંધારું થયું હતું. તે દિવસે કોઈએ પાણી પણ પીધું. ત્યાં જ નિવાસ કર્યો છે. રાત્રે બધા ત્યાં સુઈ ગયા. કાલે રામજી અહીંથી જશે. અમે રામજીના પાછળ પાછળ. મધ્યરાત્રિનો સમય થયો. બધા ગાઢ નિદ્રા લાગી છે. મંત્રીજીને જગાડે. મંત્રીજી બધા સૂતેલા છે. આવડે રથ ચલાવ. મધ્યરાત્રિના સમયે રથ ચલાવે. પ્રાતઃ કાલમાં શૃંગવેરપુરમાં આવ્યા છે. શૃંગવેરપુરનો રાજા ગુહક, એને ખબર પડી સીતારામજી આવ્યા છે. એ દોડતો દોડતો ગયો. સીતારામજીને સાષ્ટાંગ વંદન કરે. મારું રાજ તમારા ચરણમાં. હું તમારો દાસ છું. 14 વર્ષ અહીંયા જ રહો. હું તમારી સેવા કરીશ. માતા પિતાને વંદન કરી રામ અયોધ્યાનું રાજ છોડીને ગયા છે. આજે પહેલો દિવસ છે શૃંગવેરપુરનું રાજ. જેને માતા પિતા આશીર્વાદ આપે એને દેવો આશીર્વાદ આપે, એને પ્રકૃતિ પણ અનુકૂળ થાય. આજે પહેલો દિવસ છે. રામજીને અનેક રાજ મળ્યા છે. કિષ્કિંધાનું રાજ મળ્યું, લંકાનું રાજ મળ્યું. આજે શૃંગવેરપુરનું રાજ મળે છે. રામજી એક પૈસો પણ લીધો નથી. ગુહક રાજાને સમજાય છે આ બધું મારું જ છે. મેં તને હાચવવા માટે આપ્યું છે. મારે કોઈ ગામમાં જવું નથી. માએ મને વનવાસની આજ્ઞા. ગુહક રાજાએ બહુ આગ્રહ કર્યો. પછી એ સમજી ગયો પ્રભુની ઈચ્છા નથી. ગંગા કિનારે એક મોટું સીસમનું ઝાડ હતું. ત્યાં રહી ગયા. રામચંદ્રજીએ લક્ષ્મણજીને સીતાજીને ગંગાજીની કથા સંભળાવી છે. ગંગાજીનો મહિમા કોણ વર્ણન? સમુદ્ર જે નદીને મળે એ નદીના જળને ખારું બનાવે છે. એક શ્રી ગંગામાનો એવો પ્રતાપ છે. ખારા સમુદ્રને શ્રી ગંગામાં મીઠો બનાવે છે. કલકત્તાથી આગળ જાઓ, ગંગા સાગર સંગમ છે. ગંગાજીના સ્પર્શથી 2 મૈલ 3 મૈલ ગંગાજીની બધી કથા સંભળાવી છે. ગંગા સ્નાન કર્યું છે. લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી છે આખી રાત જાગીશ. નિદ્રાનો ત્યાગ, આહારનો ત્યાગ. જંગલમાંથી કોમલ પાન લઈ આવ્યા છે. એની પથારી બનાવી છે. એક સીતાજીના માટે ને એક રામજીના માટે. સીતારામજી પાનની પથારીમાં શયન. લક્ષ્મણજી ધનુર્બાણ હાથમાં લઈને ઉભા રહે છે.
આખી રાત જાગે છે. ગુહક રાજાને કહ્યું છે હવે તમે ઘેર જાઓ. લક્ષ્મણજી સૂતા નથી, હું ઘેર કેવી રીતે જઉં? ગુહક રાજા જુએ છે મહાન જ્ઞાની જનક મહારાજ જેમના પિતા છે, ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ જેમના સસુરજી છે, શ્રી રામ જેમના પતિ છે, સીતાજી એક પાનની શૈયામાં છે. તે જોતા રડવા લાગ્યો. આ વિધાતાનો કેવો ખેલ! વિધાતાને સહન કઈકઈને બહુ ગાળો આપી, એ કઈકઈની બહુ નિંદા કરવા લાગ્યો. ત્યારે લક્ષ્મણજીએ એને ઉપદેશ કર્યો છે. એને રામાયણમાં લક્ષ્મણ ગીતા કહે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેષા અહંકરોમીતિ વૃથાભિમાનઃ સ્વકર્મ સૂત્રગ્રથિતો હિ લોકઃ. કરેલા કર્મનું ફળ ભોગવવા માટે જીવ જગતમાં આવે છે. એને સુખ મળે છે, દુઃખ ભોગવવું પડે છે. સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું નહીં. રામજી સાથે પ્રેમ કરો. રામ પ્રેમ એ જ પંચમ પુરુષાર્થ છે. લક્ષ્મણજીએ કહ્યું છે બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મ પ્રેમી થવું બહુ કઠણ. કેટલાક લોકો પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાની થઈ જાય છે. જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં જીવ પણ પડદો રાખે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, તેથી રામજી માયાના પડદામાં સ્વરૂપને છુપાવે છે. જીવ જ્યારે અતિશય પ્રેમ પરમાત્મા સાથે કરે છે ત્યારે માયાનો પડદો દૂર કરીને પ્રભુ પ્રગટ થાય છે. રામ પ્રેમ એ જ પંચમ પુરુષાર્થ. સંસારના સુખ દુઃખનો વિચાર છોડો. જીવ સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે. પરમાત્મા સાથે પ્રેમ કરો. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સીતારામજી વનમાં આવે. સ્વપ્નમાં કોઈ રાજા ભિખારી થાય કે ભિખારી સ્વપ્નમાં રાજા થાય, એ જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી સ્વપ્નનું સુખ દુઃખ છે. જાગ્યા પછી સ્વપ્નનું સુખ નહીં, સ્વપ્નનું દુઃખ નહીં. સ્વપ્નમાં કોઈએ જોયું વાઘ મારા પાછળ પડ્યો, બહુ દુઃખ થાય છે, મને મારી નાખશે. સ્વપ્નનો વાઘ ખોટો છે, ખોટો વાઘ દુઃખ આપે છે. સ્વપ્નમાં કોઈને ₹1,00,000 2,00,000 રૂપિયા મળી જાય તો સુખ થાય છે. સ્વપ્નમાં મળેલા રૂપિયા ખોટા છે, વાઘ પણ ખોટો છે. ખોટું સ્વપ્ન જેમ સુખ દુઃખ આપે છે. જીવ સંસારમાં સુખ દુઃખ ભોગવે છે. આનો વિચાર છોડો. રામજી સાથે પ્રેમ કરો. જે જાગે છે એને પરમાત્મા મળે છે, જે સૂતેલો છે એને સ્વપ્ન દેખાય. જાનીય જીવ જગત તબ જાગા જબ સબ વિષય વિલાસ વિરા. સૂતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન. આખી રાત જાગો. કદાચ તમને એમ થશે મારા શું બોલો છો, આખી રાત જાગવાનું. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે, જેનું મન સંસાર સુખમાં ફસાયેલું છે, એ સૂતેલું છે. સંસારનું બધું સુખ દુઃખ છે એવું સમજીને જે પરમાત્મા સાથે પ્રેમ કરે એ જ જાગ્યો. લક્ષ્મણજીએ સુંદર બોધ આપ્યો છે. પ્રાતઃકાલમાં સીતારામજી જાગ્યા છે, સ્નાન કર્યું છે, સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે. પછી તો ગુહક રાજાને આજ્ઞા થઈ, વડનું દૂધ મંગાવ્યું છે. દૂધથી રામજીએ સુંદર વાળની જટાઓ બનાવી છે. રામજીના વાળ અતિ સુંદર.
જેનું વર્ણન શબ્દથી થઈ શકે એનું એક કારણ છે. મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા યોગીઓ, મહાન ભગવદ ભક્તો, એમના મનમાં એવો ભાવ જાગે છે સર્વકાળ રામને સ્પર્શ કરવો છે. તમે કોઈ માનવને સ્પર્શ કરો છો ત્યારે તમને સુખ થાય છે, જેના શરીરમાં મળમૂત્ર છે. માનવને સ્પર્શ કરતા સુખ થાય, રામજીને સ્પર્શ કરે ને કેવો આનંદ મળે. રામજીના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર નથી, હાડકું નથી. રામજીનું સ્વરૂપ અતિ શુદ્ધ દિવ્ય છે, આનંદમય છે. મોટા મોટા જ્ઞાનીઓને, યોગીઓને એવી ઈચ્છા થાય છે સર્વકાળ રામને સ્પર્શ કરે. કેવી રીતે કરે તે સંતોએ વર્ણન કર્યું છે. મોટા મોટા ભગવદ ભક્તો, જ્ઞાનીઓ વાળ થઈને આવ્યા છે. રામજીના વાળ કોઈ સાધારણ નથી. રામજીનું બધું જ અલૌકિક છે. સુંદર વાળની જટાઓ બનાવી છે, લક્ષ્મણ જટા બનાવે છે. તે જોતા મંત્રીજીના આંખમાં આંસુ આવે છે. પ્રભુ અયોધ્યામાં નહીં આવે. મંત્રીજીએ કહ્યું છે પિતાજીની તો એવી આજ્ઞા છે, 1-2 દિવસ વનમાં રહો, મારા રામને અયોધ્યામાં લઈ આવો. મંત્રીજી, આપ જાણો છો, આપ મહાન જ્ઞાની છો. સત્યના આધારે પૃથ્વી ટકે છે, સત્યના આધારે ચંદ્ર સૂર્ય જગતને પ્રકાશ આપે છે. સત્યના માટે પિતાજીએ મને વનવાસ આપ્યો. પિતાજીની આજ્ઞાનું મારે પાલન કરવું છે. પિતાજીના ચરણમાં મારા વંદન કહેજો. પિતાજીને કહેજો તમારા આશીર્વાદથી અમે બધા આનંદ, અમારી ચિંતા ન કરો. મંત્રીજી, મારા પિતાજીને હાચવ. મને યાદ કરીને જયારે રડવા લાગે તમને સમજાવજો, રામ આવવાનો છે, રામ આવવાનો છે. 14 વર્ષ પછી મારા પિતાજીને જે હાચવે, પિતાજીની સેવા કરે, મને બહુ આવડે. રામ આવતા નથી. સીતાજીને વંદન કરીને કહ્યું છે, દશરથ મહારાજની ઈચ્છા છે સીતાજીએ હાથ જોડ્યા છે અને કહ્યું છે તમે મને સસરાજીને જેવા લાગો છો, હું તમારી સાથે વધારે શું બોલું. બોલી શક્યા. ગળું ભરાયું છે, આંખમાં આંસુ આવ્યા છે. પતિદેવની સેવા છોડી હું કેવી રીતે? સાસુજીના ચરણમાં મારા 14 વર્ષ પછી આવી. તે સમયે રામચંદ્રજીએ લક્ષ્મણને આજ્ઞા કરી છે કોઈ નૌકા મળી જાય તો સામે કિનારે જવું છે. નાવિકને બોલાવ્યો છે. તે નાવિકે કહ્યું મારી નૌકામાં તમને બેસવાની ઈચ્છા હોય તો તમે મને એવી આજ્ઞા કરો, તું મારા ચરણની સેવા કર. ચરણ સેવા તો રામ જેને આપે એને જ મળે. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ જીવ સ્વ ઈચ્છાથી કરી શકે. ચરણ સેવા તો ભગવાન જેને આપે તેને જ મળે. તમે મને કહો કે મારા ચરણની સેવા કર, હું તમને બરાબર ઓળખું છું. લક્ષ્મણજીએ પૂછ્યું શું ઓળખે છે? એમના ચરણ રજમાં એવી શક્તિ છે, ચરણ રજનો સ્પર્શ થાય તો પથ્થરમાંથી ઋષિ પત્ની ઉત્પન્ન થઈ જાય છે. આ નૌકાના આધારે કુટુંબનું ભરણ પોષણ કરું છું. હું ગરીબ છું. રામજીના ચરણ રજનો સ્પર્શ થાય અને મારી નૌકા કોઈ ઋષિની પત્ની થઈ જાય તો હું શું કરું? હું એમને સારી રીતે ઓળખું છું. એક બાજુમાં સીતાજી ઉભા છે, એક બાજુમાં લક્ષ્મણજી ઉભા છે, મધ્યમાં રામ છે. રામચરણની સેવામાં અનેક રામાયણ છે. અનેક રામાયણમાં અનેક ભાવ આવે છે. સીતાજી રામનું લગ્ન થયું છે, અયોધ્યામાં આવ્યા. રામ પલંગમાં શયન કરે છે. સીતાજી આવતા પહેલા લક્ષ્મણજી રામજીના ચરણની સેવા કરવા. પાછળથી સીતાજી આવ્યા છે. સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું હવે ચરણ સેવાનો મારો અધિકાર છે, તમે જાઓ અહીંથી.
લક્ષ્મણજીએ કહ્યું, હું બહુ નાનો હતો અને ત્યારથી રામચરણની સેવા કરું છું. તમે તો આજે આવ્યા છો, મને કોઈ બહાર જાય. સીતાજી લક્ષ્મણજીને જાણે છે, ભોળો છે, એનો શુદ્ધ પ્રેમ છે. સીતાજીએ રામજીને કહ્યું, તમે લક્ષ્મણને સમજાવો કે બહાર. રામજીએ વિચાર કર્યો, હું લક્ષ્મણને કહું તું બહાર જા, લક્ષ્મણ આખી રાત રડશે, એને નિદ્રા આવશે નહીં. હું એને કેવી રીતે કહું કે તું બહાર જા? લક્ષ્મણજીએ કહ્યું, હું ચરણની સેવા કરીશ, કે ચરણ સેવાનો અધિકાર હવે મારો છે. રામજીએ કહ્યું, તમે બે જણ વશિષ્ઠ ઋષિ પાસે જાઓ, વશિષ્ઠ ઋષિ જેમ આજ્ઞા કરે તેમ તમે કરો. સીતાજી લક્ષ્મણજી વશિષ્ઠ ઋષિ પાસે. સીતાજીએ કહ્યું, તમે સમજાવો, હવે આ ચરણ સેવાનો અધિકાર મારો છે. લક્ષ્મણજીએ કહ્યું છે, ગુરુજી તમે જાણો છો હું નાનો હતો ત્યારથી સેવા કરું છું, મને આ સેવા કરવા દેતા. વશિષ્ઠ ઋષિને આશ્ચર્ય થયું. પૂછવા વાળા તો ઘણા આવે છે, આવો પૂછવા વાળા આજ સુધી કોઈ આવ્યો નથી. સીતાજીને સમજાવ્યા છે, મારો લક્ષ્મણ નિર્વિકાર છે, અતિ શુદ્ધ છે, એનું હૃદય ગંગાજળ જેવું છે. બેટા સંકોચ કરીશ નહીં, ભોળો છે. એક ચરણની સેવા તું કર અને એક ચરણની સેવા લક્ષ્મણ કરશે. લક્ષ્મણ રામ સેવા વિના જીવી શકે નહીં. રામ સેવા એ જ લક્ષ્મણનું જીવન છે. રામ નામ એ લક્ષ્મણજીનું ભોજન છે. સેવા અને સ્મરણ માટે જીવે એને જ વૈષ્ણવ કહે. લક્ષ્મણજી મહારાજ વૈષ્ણવોના આચાર્ય છે. સત્યયુગમાં શેષ સ્વરૂપે સેવા કરી છે. ત્રેતા યુગમાં શેષ નારાયણ એ જ લક્ષ્મણજી થયા છે. દ્વાપર યુગમાં એ જ બલરામ થયા છે અને કલિયુગમાં એ જ રામાનુજાચાર્ય સ્વામીના સ્વરૂપે દાસ્ય ભક્તિ, કૈંકર્ય ભક્તિ જગતને રામાનુ સ્વામીએ સમજાય. જીવ ઈશ્વરનો દાસ છે, જીવ અંશ છે. જીવ જ્યારે ભગવાનનો દાસ બને છે ત્યારે જ માયાના બંધનમાંથી છૂટે છે. જે સંસારમાં આવે છે, જે માયાનો ઉપયોગ કરે છે, એ માયાનો ગુલામ થઈ જાય. જીવ સ્વતંત્ર નથી, જીવ માયાના આધીન થયો છે. માયા બધાને ગુલામ બનાવે છે. જીવ જ્યારે ભગવાનનો દાસ બને છે. લક્ષ્મણજી મહારાજ સેવા ધર્મનો આદર્શ બતાવે છે. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તં વંદે રઘુનંદન. બે ચરણના માલિક બે બાજુમાં ઊભા છે. આ ત્રીજો માગે છે. સીતાજીને દયા આવી છે, કેવું બોલે છે. રામજીના ચરણની એને સેવા કરી છે. કેવળ જાણે છે મારા રામ કોઈ ધાતુના પાત્રને સ્પર્શ કરતા નથી. લાકડાની કથરોટ લઈ આપ્યો છે. રામચરણની સેવા કરી છે. રામજીને ઉઠાવીને નૌકામાં પધરાવ્યા છે. સીતાજી લક્ષ્મણજી વિરાજે છે. ગંગા પાર લઈ ગયો છે. રામ લક્ષ્મણ જાનકી ગંગા કિનારે રેતીમાં ઊભા છે. કેવળ દોડતો આવ્યો એને સાષ્ટાંગ પ્રણામ. પ્રભુનું હૃદય પીડ્યું છે. કોઈ થોડી સેવા કરે તો રામ બહુ માને છે. રામ જેવો સરળ, અતિ ઉદાર કોઈ માલિક થયો નથી, થશે નહીં. એને મારી બહુ સેવા કરી, એને મેં કઈ આપ્યું નથી. પ્રભુને આપવાની ઈચ્છા છે. આજે રામ પાસે કઈ નથી. રામ તપસ્વી છે. માતાજીના હાથમાં એક સુંદર વીંટી હતી. માએ તે ઉતારી રામજીના હાથમાં આપી છે. ઘણું છે, તમે એને આપી દેજો. સીતાજી વીંટી ઉતારે છે તે જોઈને કેવટ રડવા લાગે. તું કેમ રડે છે? શું થયું? કે માં કેમ વીંટી ઉતારે છે?
મારી તો 10 આંગળીઓમાં વીંટીઓ ફેરવી. હું કેવો અભાગી, મારા માટે માએ વીંટી ઉતારી, હું નહીં લઉં. મારો નિયમ છે, કોઈ ગરીબ આવે, સાધુ સંત આવે, મફત ગંગા પાર લઈ જાય. કેવળ બહુ ગરીબ હતો. ગરીબ હોવા છતાં જે ગરીબોની સેવા કરે એ ભગવાનને બહુ ગમે. સુખ ભોગવીને બીજાને સુખ આપે એને સજ્જન કહે છે. જે સુખ ભોગવે છે ને બીજાને સુખ આપે છે એ સંત નથી, એ સજ્જન છે. સંત તેને કહે છે દુઃખ સહન કરીને બીજાને જે સુખ આપે. કેવળ બહુ ગરીબ છે, એના ઘરમાં નાના નાના બાળકો છે, છતાં એ ગરીબોની સેવા કરતો હતો. કોઈ ગરીબ આવે, સાધુ સંત આવે, એને મફત ગંગા પાર ઉતારું છું. હું ગરીબ પાસેથી પૈસો લેતો નથી. એણે પ્રેમથી ગરીબોની બહુ સેવા કરી હતી અને તેથી સીતારામજી એની નૌકામાં બેઠા હતા. હું નહીં. રામજીએ કહ્યું, હું કઈ મજૂરી આપતો નથી, આ મારો પ્રસાદ છે, પ્રસાદ લેવો. આજનો દિવસ પ્રસાદ લેવાનો નથી. મારી માં ઉઘાડે પગે ચાલે છે, કંદમૂળ પણ ખાય છે, એનો પ્રસાદ લો. મને તો બધું મળી ગયું છે. મારા જેવો શ્રીમાન કોણ છે? રામચરણ મારા હાથમાં આવે છે. હું બહુ ભાગશાળી છું, મને બધું મળી ગયું છે. તમને પ્રસાદ આપવાની બહુ જ ઈચ્છા હોય તો રાજ્યાભિષેક થયા પછી આપજો. મારી બહુ ઈચ્છા છે સીતાજી સાથે સુવર્ણ સિંહાસનમાં રામ બિરાજે, હું દર્શન કરું. સીતાજી સાંભળે છે. ગામડામાં રહેનાર અભણ છે, એનું હૃદય કેવું શુદ્ધ છે. શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસનમાં મારે દર્શન કરવા છે. રાજ્યાભિષેક થયા પછી પ્રસાદ આપો તો લઈશ, આજે હું પ્રસાદ નહીં લઉં. રામાયણમાં વર્ણન આવે છે રાજ્યાભિષેકમાં કેવટ આવી શક્યો નથી. એ બહુ ગરીબ હતો, એ જઈ શક્યો. રામજી એની સેવાને ભૂલ્યા નથી. ગુહક રાજાને કહ્યું છે કેવટને આ પ્રસાદ આપવો છે. એને મને કહેલું તમારી ઈચ્છા હોય તો રાજ્યાભિષેક પછી પ્રસાદ આપો. રામ જેવા અતિ ઉદાર, અતિ સરળ કોઈ માલિક થયા નથી, થશે. કોઈ થોડી સેવા કરે તો રામ બહુ માને છે. કેવટના ઉપકારને ભૂલ્યા નથી. રાજ્યાભિષેકમાં કેવટ ગયો નથી. રામજી એને યાદ કરીને પ્રસાદ મોકલ્યો. ગંગા પાર ઉતારી સીતાજી એને આશીર્વાદ આપ્યા છે. રામજીના પાછળ પાછળ સીતાજી ચાલે છે, સીતાજીના પાછળ પાછળ લક્ષ્મણજી ચાલે છે. માતાજીની નજર ધરતીમાં છે, ધરતીમાં નજર રાખીને ચાલવું. પગ તળે કોઈ જીવની હિંસા ન થાય, પાપ ન થાય. માતાજી જગતને સમજાવે છે. ધરતીમાં જ્યાં રામજીના ચરણ દેખાય તે રામચરણને બચાવીને સીતાજી ચરણ પધરાવે છે. રામજીના ચરણ જ્યાં હોય ત્યાં મારો પગ ન આવે. સીતાજીના પાછળ પાછળ લક્ષ્મણજી ચાલે છે, મહાન ભગવત ભક્ત છે. સીતારામજીના ચરણ ધરતીમાં જ્યાં દેખાય છે લક્ષ્મણ મનથી વંદન કરે છે. સીતારામજીના ચરણ બચાવીને લક્ષ્મણજી ચાલે છે. નાનકડી પગદંડી છે. એક બાજુમાં માતાજીના ચરણ દેખાય, એક બાજુમાં રામજીના ચરણ દેખાય છે. લક્ષ્મણજીને પગ મૂકવાની જગ્યા મળતી નથી. લક્ષ્મણજી કાંટાની વાડમાંથી ચાલે છે.